નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બારિયાલ પા તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી સાથે આજે આપણે એક સરસ મજાનું પદ્ય વિશે વાત કરવાના છીએ. એમ કહેવાય છે સરસ મજાનું તમારું પદ્ય છે એટલે કે કાવ્ય છે, માધવને દીઠો છે ક્યાંય. સરસ મજાનું ગીત, રેડી, જેને કહેવાય ઉર્મી કાવ્ય પણ કહી શકીએ છીએ. તો તમારું આ લેક્ચર 1, રેડી, માધવને દીઠો છે ક્યાંય, એના લેખક છે હરીન્દ્ર દવે. હવે જો સરસ મજાના માધવ એટલે કોણ? માધવ એટલે કોણ? તો કે કૃષ્ણ. ટૂંકમાં એમ કહીએ છીએ કે એવું સરસ મજાનું અહીંયા હરીન્દ્ર દવે ટાઇટલ આપ્યું છે, જેનું નામ કહેવાય છે સાહિત્ય પ્રકાર. શું છે? તો કે સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય અથવા ઉર્મી ગીત. રેડી, ઉર્મી ગીત. શેમાંથી લેવાયું? એટલે કે શેમાંથી લેવાયું? તો કે વરસાદની મોસમ છે એમાંથી લેવાયું છે. બરાબર, સમજા? એમાંથી લેવાયું છે. એટલે એવું નાનું એવું સરસ મજાનું અહીંયા એક કાવ્ય જે હરીન્દ્રએ આપ્યું છે. હવે તમે જો હરીન્દ્રની સંધિ છૂટી પડે ત્યારે કઈ રીતે પડે? તો કે હસ્વ થઈ જાય. હરિ પ્લસ ઇન્દ્ર બરાબર શું થઈ જાય? હરીન્દ્ર. એટલે કે ટૂંકમાં એમ કહેવાય છે બરાબર આ થઈ જાય હરીન્દ્ર, દીર્ઘ ઈ થઈ જાય. સમજ્યા? કારણ કે એની એક સરસ મજાની જોડણી છે, નાનો ઈ બરાબર મોટો ઈ. જોડણીની એમ કહેવાય છે સંધિનો નિયમ છે કે નાનો ઈ બરાબર મોટો ઈ. એટલે હરીન્દ્ર જ્યારે છૂટું પડે ને ત્યારે હસ્વ થઈ જાય છે, હરિ પ્લસ ઇન્દ્ર. બરાબર, અને જ્યારે એ આખું નામ લખીએ આપણે હરીન્દ્ર તો દીર્ઘ થઈ જાય છે. એટલે તમને ખ્યાલ આવ્યો ને કે હરીન્દ્ર સંધિ જો પૂછાણી હોય તો છૂટું પડતા રી હસ્વ થઈ જાય છે. રેડી? ઓકે, સરસ. એટલે હાલો, એ તો શેમાંથી લેવાયું? તો એ લેવાયું એમ કહેવાય છે વરસાદની મોસમમાંથી. રેડી? હવે જો અહીંયા કે માધવ એટલે કોણ? તો કે કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ. સમજ્યા? કોણ? કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણની વાત છે કે શ્રી કૃષ્ણ. માધવ એટલે શ્રી કૃષ્ણ. દીઠો એ તળપદી શબ્દ છે. જે આ દીઠો શબ્દ છે ને, તળપદી. દીઠો એટલે શું થયું? જોયો. કોને જોયો? માધવને, કૃષ્ણને. ક્યાંય? પ્રશ્નાર્થ છે એટલે અહીંયા શું થાય છે? શોધ થાય છે. પ્રશ્ન કર્યો છે એટલે શું થાય? પ્રશ્ન અર્થ થાય, શોધ કરે છે. સમજ્યા? શોધ, પ્રશ્ન કરે છે એટલે શોધ થાય છે. કોની શોધ થાય છે? માધવની, કૃષ્ણની શોધ થાય છે. સરસ મજાનું અહીંયા એક ગોપીઓ અને કૃષ્ણનું અને પેલી વાંસળી, કે એમ કહેવાય છે જે વાંસળી છે, કૃષ્ણ અને વાંસળીને અવિનાભાવી સંબંધ છે. અવિનાભાવી એટલે કેવું? કોઈ દિવસ તૂટે નહીં એવું. એટલે સરસ મજાનું એક વાંસળીના સુર અને કૃષ્ણની વાત છે. શ્રી કૃષ્ણ જોયો છે, શોધ કરે છે, પણ કોણ કરે છે શોધ? કોણ કરે છે? એટલે કે આ જે કાવ્યની અંદર, સમજ્યા, સુર નામનો જે સુર છે, સુર શેનો છે? વાંસળીનો સુર. શ્રી કૃષ્ણ ભગવાનની શું કરે છે? શોધ કરે છે, ગોતે છે. સમજ્યા? શોધ કરે છે. કે આ કાવ્યમાં, સમજા, જો ખાસ યાદ રાખજો કે માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે કોણ? શ્રી કૃષ્ણ. દીઠો એટલે શું? જોયો. કોણ પૂછે છે? શોધે છે. કોણ? એટલે કે ગોતે છે. ભગવાનને ગોતે છે. કોણ? સુર ગોતે છે. સુર કોનો? તો કે વાંસળીનો, કૃષ્ણ ભગવાનની વાંસળીનો. જેને કૃષ્ણ ભગવાન અને વાંસળીનો કેવો સંબંધ છે? અવિનાભાવી. કેવો સંબંધ છે? અવિનાભાવી, જે ક્યારે તૂટે નહીં. એટલે સુર, સમજ્યા, કે સુર એ શેનો છે? વાંસળીનો. વાંસળી ક્યાંક ખોવાઈ ગયેલી છે એટલે સુર છે એ કૃષ્ણ ભગવાન સાથે, એમ કહેવાય છે, સાથે અવિનાભાવી
ભાવિ સંબંધ છે જે ક્યારે તૂટે નહીં. કેવો સંબંધ? અવિનાભાવી, જેમ કહેવાય છે ક્યારે એ તૂટે નહીં એવો એ વાંસળીનો સૂર અને કૃષ્ણનો સંબંધ છે. રેડી? તો ખ્યાલ આવી ગયો? ઓકે, તો આગળ જોઈએ આપણે સરસ મજાનું કાવ્ય કે માધવને દીઠો છે ક્યાંય હરીન્દ્ર દવે. જન્મ એમનો 19/9/1930, અવસાન એમનું જાણે એમ કહેવાય છે 29/3/1915. સમજ્યા? અવસાન ક્યારે થયું? તો કે 29/3/1995 એમનું અવસાન થયું છે. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા કચ્છ છે. કે એનું પૂરું નામ છે હરીન્દ્ર જયંતીલાલ દવે. સમજ્યા? એનું વતન ક્યાં છે? કચ્છનું ખંભરા. તેઓ વ્યવસાયે પત્રકાર હતા. પત્રકાર, સમજ્યા? પત્રકાર હોય એની તાકાત છે એમાં હોય કલમમાં, પેનમાં. રેડી? એટલે એ કેવા હતા? પત્રકાર હતા. તમે આજે પત્રકારો જોયા જ હશે, ટેલિવિઝન કોઈ ઇન્ટરવ્યુ જોવો ને તમે. સરસ. તો હા, કવિતા તેમણે નવલકથા લખી છે, કવિતા લખી છે, નાટક લખ્યા છે, વિવેચનો લખ્યા છે, નિબંધ લખ્યા છે, જેવા વિવિધ ક્ષેત્રે તેમણે ખેડ્યા છે. કે એમને કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા છે. અને ખેડ્યા એટલે શું? એને કામ કર્યું છે એમાં. બરોબર? એને પોતાના છે. જેમ કે આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહ છે. સૂર્યોપનિષદ, સૂર્ય પ્લસ ઉપનિષદ, આની સંધિ છૂટી પડે. શું પડે? તો કે સૂર્ય પ્લસ ઉપનિષદ. સમજા? સૂર્યોપનિષદ એટલે કે સૂર્યોપનિષદ. સમજા? હયાતી તેમના કાવ્ય સંગ્રહ છે. આ તેમના 4 કાવ્ય સંગ્રહ છે. ક્યાં ક્યાં? તો કે આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. તેઓ મુખ્યત્વે કવિ છે. સમજા? કવિ એટલે શું? તો કે એને કાવ્યોમાં વધારે સંગ્રહો લખ્યા છે. એમને રસ શેમાં છે? રુચિ શેમાં છે? કાવ્યોમાં. રેડી? એટલે કવિ છે. કારણ કે તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. કે એમના એવા ગીતો છે જે આજે પણ એમના ગીતો ગવાય છે, ધ્યાન આપણું ખેંચે એવા છે. અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. કે આ ઉપરાંત તેમની નવલકથાઓ જો અગનપંખી તેમની નવલકથા, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ એ તેમની નોંધપાત્ર નવલકથા છે. હવે જો ઉપર કાવ્ય કયું છે? માધવને દીઠો છે ક્યાંય, અને એક નવલકથા છે માધવ ક્યાંય નથી. સમજા? તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા છે. એનાયત એટલે મળવું. સમજા? એને પારિતોષિક થયા છે, મળ્યા છે. આગળ જોઈએ કે આ કાવ્યની અંદર ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે. કે ગુજરાતીમાં ઘણા એવા કાવ્યો છે, ઘણા એવા કવિઓ છે જેને કૃષ્ણ વિરહમાં ઘણા કાવ્યો લખ્યા છે. જેમ કે કૃષ્ણ સાથે રાધા હોય, સદા કૃષ્ણ અને ગોપીઓના વિરહની વાતો હોય એવા કાવ્યો પણ હોય છે. કૃષ્ણ અને રાધાના વિરહના કાવ્યો હોય છે. કૃષ્ણ અને ગોકુળ મથુરાના લોકોના વિરહના કાવ્યો હોય છે. દ્વારિકા નગરીના રાજા અને એના વિરહના કાવ્યો છે. પણ આ કાવ્ય એ બધાય કાવ્ય કરતા કેવું છે? અનેક રીતે નોખું પડે છે. હવે નોખું પડે એટલે કાંઈક એમાં અલગ છે એમ કહેવાય. બરાબર ને? અને નોખું પડે છે તો કઈ રીતે નોખું પડે છે? તો કે વાસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી જોડાયેલી છે. હા, એ વાત સાચી છે. સમજા? કે કૃષ્ણ અને વાસળી બે કેવો છે એનો સંબંધ? અવિનાભાવી. મેં હમણાં કીધું ને તમને, અવિનાભાવી એટલે ક્યારે તૂટે નહીં તેવો. સમજા? ક્યારે
તૂટે નહીં તે, એને શું કહેવાય? અવિનાભાવી. બરોબર? એટલે અવિનાભાવી સંબંધ છે કોનો? તો કે કૃષ્ણ અને વાસળીનો, આ બેયનો. બરોબર? એ સંબંધ ક્યારે તૂટે? કારણ કે કૃષ્ણ વાસળી અતિ પ્રિય હતી, એની સાથે જ એની કેડમાં જ હોય. બરોબર? કદમના ઝાડ નીચે લાંબા પગ કરીને, પગ ઉપર પગ ચડાવીને સરસ વાસળીઓ વગાડતા હોય, યમુનાનો નદીના કિનારે, અને વળી ગૌધણ પડખે ચરતા હોય, વળી હરણા કૂદકા મારતા હોય. કેવું સરસ દ્રશ્ય હોય, તમે જુઓ. અથવા તો એ કદમના ઝાડ ઉપર ચડીને વાસળી વગાડતા, નીચે રાસલીલા થતી હોય, ગોપીઓ, રાધા. તો એ સરસ મજાનું. પણ કૃષ્ણ અને વાસળી તો હારે જ હોય છે, એટલે એને અવિનાભાવી સંબંધ કહેવાય, જે ક્યારેય તૂટે નહીં તેવો. બરાબર? પણ અહીં તો વાસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે. જો આ કાવ્ય નોખું કીધું ને, આ એમ કીધું ને અનોખું, એ આ રીતે કે વાસળી કૃષ્ણ સાથે હતી, એ આજે કેવી થઈ ગઈ છે? વિખૂટી પડી ગઈ છે, છૂટી પડી ગઈ છે. વિખૂટું પડવું એટલે શું? છૂટું પડવું. રેડી? એટલે કેવું થાય? છૂટું પડવું, ખોવાઈ જવું. બરાબર? વાસળીનો સૂર કૃષ્ણને શોધે છે. જો અહીંયા આ વસ્તુ છે કેન્દ્રમાં. કેન્દ્ર બિંદુ શું છે? કેન્દ્રની વાત શું છે? કાવ્યનો કેન્દ્ર ભાવ શું છે? તો કે સૂર, જે કૃષ્ણની વાસળીનો સૂર છે ને, એ ગોતે છે કૃષ્ણને. વાસળી નથી ગોતતી, પણ પેલો અંદર આપણે કહીએ ને સરસ મજાનો વાસળી હોય, શેમાંથી બને? તો કે વાંસમાંથી, બેમ્બુ. બરાબર ને? દિયે નો વધે એટલો રાતે, ને રાતે નો વધે એટલો દિયે. સમજા? તો એવો એક જ વૃક્ષ છે, એ વાંસ છે. નાનો હોય, પાતળો હોય ને, તો એને તમે ચાવો ને તો ગળસટો લાગે, ચાવી શકો. વચ્ચે સરસ મજાનું પોલાણ હોય. પેલો એક ધીરો હતો, બહુ જૂનો આપણો કવિ. ધીરો કાફી લખતો. કાફી એટલે કેવું કહેવાય? તત્વજ્ઞાન કવિતા. હવે એ વખતમાં લોકો કેવા હોય? અભણ, અશિક્ષિત, અંગૂઠા છાપ. હવે એને તત્વજ્ઞાન એટલે કે જે કાવ્યની અંદર છુપાયેલો રસ હોય, ક્યાંથી સમજાય? બરાબર? તો એવા ધીરો એવો હતો કે કાફી લખતો, અને એની કાફી બહુ ઘણા લોકો ઉકેલી શકતા. એટલે કાફી લખી અને વાંસ હોય ને, વાંસ એ અંદર પોલાણ હોય, તો એની અંદર કાફી લખીને અંદર મૂકી અને વાંસ બંધ કરીને યમુના નદીમાં તરતી મૂકી દેતો. સમજા? તો એ એક સરસ મજાની વાત છે. બીજું કે પહેલાના સમયમાં જે લોકો બહાર જતા ને, ત્યારે તો આપણી પાસે, અત્યારે તો એટીએમ થઈ ગયા, એટલે પૈસા ગમે ને આપણે મૂકી દઈએ કે બેંકમાં, અને ખાલી કાર્ડ જ આપણી હારે હોય. રેડી? ફોન સાથે હોય, બધું. એટલે કે ટૂંકમાં તમારી સાથે લાખો રૂપિયા હારે જ હોય. પણ પહેલાના સમયમાં પૈસા સાથે હોય અને એને સંઘરવા હોય, તો ક્યાં સંઘરતા? તો કે આવી વાંસની લાકડી લેતા, વચમાં પોલાણ હોય, એમાં પૈસા ભરી દેતા. હથિયારનું હથિયાર ને પૈસાના પૈસા. રેડી? તો આવી રીતે પણ ઉપયોગ કરતા હતા. ઘણીવાર આપણે એમ જોયું છે કે નાના ગામડામાં નાના વાછડા હોય, નાની ગાય હોય, અને જો એને દૂધ કે દવા ન પાઈ શકે ને, તો આવી વાંસ હોય ને, અડધો કાપી અને નાળ બનાવવામાં આવે. એમાં દૂધ દવા ભરી અને એ દૂધ દવા ભરી ગાયના મોંમાં મૂકીને એને પાવામાં આવે છે. એ રીતે પણ ઉપયોગ થાય છે. બીજું કે પતલી હોય તો એમાંથી સરસ મજાની વાસળી બને છે. ઉપર સરસ મજાના કાણા હોય છે. ફૂંક મારી અને કાણાને આપણે આંગળીઓથી દબાવીએ છીએ. જેમ કે આવી હોય વાંસ, એમાં સરસ કાણા હોય, અહીંયાથી તમે ફૂંક મારો અને સરસ આંગળીઓ વડે એમને હવા, સમજા, ધીમી ઓછી કરી શકો, એટલે એમાંથી સૂર નીકળે છે. તો એ સૂરની વાત છે. એ સૂર નીકળે છે ને, એ સૂર એમ કે છે કે મને ઓલો ફૂંક મારવા વાળો ખોવાઈ ગયો છે. કોણ? કૃષ્ણ. એને ગોતું છું હું, એટલે એને ગોતે છે. એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો. એટલે કે બરોબર એને ગોતે છે, અને એમાં સાથે સાથે કૃષ્ણ ભગવાનના જીવનના નાના પ્રતીકો હોય ને, એ કલ્પનો, એટલે કે કલ્પના. પ્રતીકનું બીજું નામ છે કલ્પન. કલ્પન એટલે પેલા જે યમુના કિનારે રમતા હતા, નાના હતા, કેવા હતા, એ બધા કલ્પનો. કદમ, યમુના, રાધા, મોરપીંછ, આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી
નોંધી છે ચાંદની રાતની રાતરાણી મોરપીંછ સાથે સુવાળા રંગ અને આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણએ વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે કે આ કાવ્યની અંદર રાધા સમજા એની ઉદાસીની વાત કરી છે, ચાંદની રાત તો રાતરાણી સાથે સરખાવી છે, મોરપીંછ તો એના સુવાળા રંગ સાથે સરખાવ્યા છે, આકાશ તો એની ચંદ્ર છે એનું સાયુજ્ય સમજ્યા, સાયુજ્ય એટલે શું થાય? જોડાણ. શું થાય? જોડાણ. એટલે ચંદ્ર આકાશ, આકાશ જ ચંદ્રમાં હોય ને, બરોબર? ધરતી ઉપર ચંદ્ર તો થાય નહીં, ઉગે નહીં, કે પછી નો આથમે સૂર્ય. રેડી? એટલે એ કૃષ્ણથી વિખુટ પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે. પરખાય એટલે શું? મળવું, શોધવું, જણાય, જણાય. પરખાય એટલે જણાય કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે. વિરમવું એટલે પૂર્ણ થવું. સમજા? પૂર્ણ થવું. સમજા? ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ કાવ્ય ગીતનું સબળ પાસું છે કે ભાવ સરસ મજાનો છે, લય છે, સમજા? એની સાથે આ કાવ્ય એમ કહેવાય છે સારું એનું કાવ્ય તત્વ રહેલું છે. એટલે આગળ જોઈએ કે કાવ્ય વિશે. આગળ આપણે કાવ્યની વાત કરીએ. રેડી? ઓકે, જોઈએ. વાસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય. સમજા? વાસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય, માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય? યમુનાના વેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ, બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી જાકળથી નાય મારા માધવને દીઠો છે ક્યાંય. કેવું સરસ મજાનું કાવ્ય. સમજા? કે ઉડતું જો આવે અહીં મોરપીંછ તો સમજા? કેવું સરસ કીધું કે ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામ તે નામનો મયંક. સમજા? કે ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામ તે નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય મારો માધવને દીઠો છે કે. સરસ મજાનું આ કાવ્ય મને બહુ ગમે છે. સમજા? કે વાસળીથી વિખૂટો પડી. સમજા? પેલો વાસળી અને સૂર છે ને વિખૂટો પડે. કાવ્ય હોય ને એનું પઠન થાય, એનું ગાયન થાય, એટલે મને પઠન કરવું વધારે ગમે છે. સમજા? કે વાસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય, મારી માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. પ્રાસ કેવો સરસ મળે છે, છાય અને ક્યાંય. છે ને? આ એને પ્રાસ કહેવાય. કે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ, બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી જાકળથી નાય મારા માધવને દીઠો છે ક્યાંય. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. શું કીધું એને? કે ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય મારા માધવને દીઠો છે ક્યાંય. સમજા? જોયું ને? સરસ મજાનું આ કાવ્ય. એટલે એને જે હરીન્દ્ર દવે, મેં તમને કીધું ને કે એને ઉર્મી કાવ્ય ગીત કવિ તરીકે પણ ઓળખાય છે. અને આ કાવ્ય બધા કાવ્યો કરતાં જુદું કેમ પડે છે? તો કે સૂર અને કૃષ્ણ છે. રેડી? તો વાસળીથી વિખૂટો થઈને આ સૂર. હવે જો વાસળી એટલે શું? તો કે જે ઓલી વાંસની બનેલી વાસળી. વિખૂટો પડવો એટલે શું થવું? છૂટો પડવો. કોનાથી છૂટો પડ્યો? વાસળીથી. કોણ છૂટું પડ્યું?
સૂર, યાદ રાખજો, સૂર. વાસળથી કોણ વિખૂટું પડ્યું? સૂર. વાસળીથી વિખૂટો થઈ એટલે પડી, આ સૂર. બરોબર, આ સૂર. એક ઢૂંઢે કદમની છાય. ઢૂંઢવું એટલે શું? શોધવું, ગોતવું. સમજ્યા? શોધવું અથવા તો ગોતવું. બરોબર, ગોતવું. કદમ એટલે એ કૃષ્ણ ભગવાનને કદમનું ઝાડ, કદમનું વૃક્ષ અતિ પ્રિય હતું. સમજ્યા? એમ કહેવાય છે કૃષ્ણ ભગવાનને આ કદમનું વૃક્ષ. છાય એટલે કોની છાય? છાયા એટલે એમ કહેવાય છે એનો જે કદમ નામનું વૃક્ષ છે, વૃક્ષનો છાંયો. રેડી? એ છાયાનું. માર્ગની ધૂળને એટલે કે કૃષ્ણ ભગવાન, પેલો સૂર છે ને, એ સૂર હવે કૃષ્ણ ભગવાનને ગોતવા નીકળ્યો છે. કારણ કે જો કૃષ્ણ ભગવાન આવે અને એના હાથના સ્પર્શ એ વાસળીને અડે ને એની જે ફૂંક દ્વારા, એની જે ફૂંક છે, હવા છે, એના દ્વારા એની વાસળીની અંદરથી સૂર નીકળે છે. એટલે આજ એનાથી વિખૂટો પડી ગયો છે, એટલે એ ગોતવા નીકળ્યો છે. એટલે ગોતે છે, આવીને સીધો પેલા ક્યાં આવે છે? એક કદમના ઝાડને પૂછે છે. સમજ્યા? કારણ કે કદમનું ઝાડ એને અતિ પ્રિય હતું. એ તમને વાત કરી કે યમુના નદીના કિનારે જો કદમનું ઝાડ હોય અને એના નીચે બરોબર લાંબા થઈને એ પગ ઉપર પગ ચડાવી અને વાસળીમાં જાણે એમ કહેવાય છે ફૂંક મારીને એ પેલા એમ વાસળી વગાડતા હોય, ફરતે ગૌધણ ચરતા હોય અને ગોપીઓ છે એ હોય, રાસલીલા કરતા હોય. રેડી? તો તમને ખ્યાલ હશે કે આવી જ રીતે પ્રભાસ પાટણ છે આપણું સોમનાથ પાસે, ત્યાં પણ ભગવાન એ કદમના ઝાડ એટલે કે એના હુતા હતા ને એમ કહેવાય છે. એ અત્યારે તો પીપળો કે છે જ્યાં મોક્ષ મળવા માટે પાણી ચડાવે છે એવું કહે છે. ન્યાય ભગવાન આવી રીતે સૂતા હતા અને પેલા પારધીએ એને પગમાં શું માર્યું હતું? બાણ માર્યું હતું પાનીએ, અને એમે દેહ ત્યાગ કર્યો હતો. હવે તમને ખબર છે કે કૃષ્ણ ભગવાન છે એને જે પારધીએ બાણ માર્યું કોણ હતું? તો કે પહેલો અવતાર આપણો રામા અવતાર થયો. રામા અવતારમાં જે વાલીને, સમજ્યા? વાલી અને સુગ્રી બે ભાઈઓ હતા ને, તો એ વાલી અને સુગ્રી બે ભાઈઓ હતા, જેમાં વાલી હતો એ એમ કહેવાય છે બહુ બળવાન હતો બે ભાઈઓમાં, અને સુગ્રીને કાઢી મૂક્યો હતો. રામ જ્યારે લંકામાં જાય ત્યારે એ એમને મળે છે, એમને ઘણી વાત કહે છે, અને રામે છુપાઈને પેલા વાલીને મારે છે. કારણ કે છુપાઈને મારે એમ હતું, નહીંતર જો વાલીનું એવું વરદાન હતું વાલીને કે જે એને છામી છાતીએ મારે તો એનું બળ એને ઉઈ જતું. બરાબર? સામે આ વ્યક્તિ હોય એનું બળ વાલીમાં ઉઈ જતું. એટલે રામ છે એ છુપાઈને પેલો વાલીને મારે છે. એટલે વાલીએ રામને એમ કહે છે કે જો તમે ક્ષત્રિય હોત ને, પ્રભુ હોત ને, તો સામેથી વાર કરે, તમે પાછળથી વાર કરીને મને માર્યો ને, છેતરીને માર્યો ને, એમ કે છે. ત્યારે ભગવાન રામે એમ કીધું કે એક અવતારમાં તું મને મારજે. સમજા? આ અવતારમાં મેં તને છુપાઈને માર્યો ને, પ્રાણ લીધા ને, એક અવતારમાં તું મને મારજે. એટલે પછી દ્વાપરમાં કૃષ્ણ ભગવાનના અવતારમાં એમ કે પ્રભાસ પાટણે ભગવાન બરોબર સૂતા હતા, અને પેલો જે વાલી છે એ એક શિકારી હતો. સમજ્યા? અને શિકારીને એ કૃષ્ણ ભગવાનની પાની એમાં હરણ દેખાણું અને તીર માર્યું, ત્યારે કૃષ્ણ ભગવાન એ ગુજરી ગયા છે, પ્રાણનો ત્યાગ કર્યો છે. એટલે એમ કહેવાય છે કે આપણે જે કર્મ કરીએ છીએ ને એ આપણે ભોગવવા જ પડે. ભગવાન જેવા જો ભગવાન ભોગવતા હોય તો આપણે ભોગવવા પડે. તો એ કદમની ઝાડની વાત કરે છે. એટલે સૂર ક્યાં આવ્યો છે? કદમના ઝાડ આગળ, એનો છાયામાં. ભગવાનને એનો છાયો અતિ પ્રિય છે. એટલે એને પૂછે છે કે લા એ કદમના ઝાડ, કદમના છાયા, તે મારા માધવને જોયો છે? ક્યાંય જોયો છે? અને ત્યાંથી એને કોઈ જવાબ મળતો નથી. એટલે એ પાછા ક્યાં આવે છે? તો માર્ગની ધૂળને. માર્ગ એટલે શું થાય? રસ્તો. શું થાય? રસ્તો. કે એની જે ધૂળ છે, ઝીણા ઝીણા રજકણ છે, એને ઢંઢોળીને, ઢંઢોળવું એટલે ફફોળવું. સમજ્યા? ફફોળવું. સમજ્યા? અને
પૂછે છે, પૂછવું કે પેલી જે માર્ગની ધૂળ એટલે જે રસ્તો છે, સમજ્યા, જે કેડી છે, પગદંડી છે, એ રસ્તાને એ ફફોળે છે, ધૂળને એ ફંફોળે છે એના, અને એને પૂછે છે મારા માધવને જોયો છે ક્યાંય? શું કામ એને પૂછે છે? કારણ કે કદાચ આ ધૂળ, આ કેડીમાંથી જો મારો માધવ નીકળ્યો હશે ને તો એના પગલાં પડ્યા હશે, તો એ પગલાં ગોતવા માટે સૂર ફંફોળે છે, ધૂળને આમ તેમ કરે છે અને ધૂળને પૂછે છે કે મારા માધવને જોયો છે ક્યાંય? ત્યાંથી પણ સૂરને કશો જવાબ મળતો નથી. ત્યાર પછી એ ક્યાં આવે છે? યમુનાના વહેણને. વહેણ એટલે જે પાણીનો પ્રવાહ, સમજ્યા? યમુના નદી છે. શું છે? નદી. યમુના, કારણ કે તમને ખબર છે કે ગોકુળ મથુરા યમુના નદીના કિનારે છે, તો ત્યાંની વાત છે. ત્યાં તો નર્મદા, સાબરમતી ન હોય, બરોબર ને? એટલે યમુના નદીને કહે છે કે યમુના નદીના વહેણ પાણી, સમજ્યા? મૂંગા કેમ છો? મૂંગા એટલે કાંઈ બોલતા નથી. મૂંગા છો કેમ? પ્રશ્ન કરે છે કે હે યમુના નદીના પાણી. કારણ કે ખબર છે કૃષ્ણ ભગવાન ત્યાં જ હોય. તમને ખ્યાલ હોય તો જ્યારે નાના હતા અને યમુના નદીમાં શેષનાગ રહેતો હતો, ઝેરી હતો, જેનું પાણી કોઈ ન પી શકતું. એટલે એક દિવસ એ ભગવાને યુક્તિ કરી અને બરોબર કાંઠે એને શું કર્યું? ગીલી દંડે રમતા હતા, સમજ્યા? એને એનાથી રમતા હતા, જેને આપણે નારગેલ કહીએ છીએ ને, એવી રીતે એ દડે રમતા હતા. અને એ દડો એને ચાઈને ક્યાં નાખ્યો? યમુના નદીમાં. અને પછી એ લેવા જાય છે, ત્યાં પેલા શેષનાગને મારે છે. જો એ શેષનાગને મારે ને, એ પેલા ભગવાન કેવા હોય? શ્યામ નથી હોતા હોય, ગોરા હોય છે, ઉજળા હોય છે, પણ એ શેષનાગના ઝેરને કારણે એનો રંગ બદલાઈ ગયો છે, પછી શ્યામ વર્ણ થયા છે. નહીતર તો એ ઉજળા જ હતા. એ ઝેરી એવો હતો કે પશુ પંખી કે માણસ એનું પાણી ન પી શકતું, મૃત્યુ પામતું હતું. એટલે એનું ઝેર ઓકાઈ નાખ્યું એને, સમજ્યા? અભિમાની હતો એ શેષનાગ. એટલે એ યમુના નદીમાં રહેતો હતો. યમુના નદી અને આ કૃષ્ણ ભગવાન એમ કહેવાય છે કે બસ એના પ્રિય સ્થળ છે. એટલે યમુના નદીમાં જાય છે, નદીના કિનારે સૂર ઊભો યમુના નદીના પૂછે છે કે મારે માધવને જોયો છે ક્યાંય? પણ ત્યાંથી પણ એને કોઈ જવાબ મળતો નથી. એટલે કહે છે કે તમે કેમ મૂંગા છો? કેમ મને જવાબ નથી આપતા કે મારા માધવને ક્યાંય તમે જોયો છે કે નથી? સમજ્યા? ત્યાંથી સૂરને કશો જવાબ મળતો નથી. સૂર પાછો આવે છે, જાય છે રાધા પાસે કે રાધાની આંખ કા ઉદાસ. ઉદાસ એટલે કેવી? દુઃખી. સમજ્યા? ઉદાસ એટલે દુઃખી. કે રાધાની આંખ કા ઉદાસ. કે ત્યાંથી પછી રાધા પાસે જાય છે. સૂર કહે છે કે હા ચાલો, મને કદમના ઝાડ આગળ ન મળ્યો કે ન મળ્યા, માર્ગની ધૂળે આગળ કે યમુનાના કિનારે ન મળ્યા, મને એને પાણીએ ન જવાબ દીધો, તો કાંઈ વાંધો નહીં, હશે તો રાધા પાસે ને. સમજ્યા? એટલે સૂર ક્યાં જાય છે? રાધા પાસે જાય છે. પણ રાધા પાસે જાય છે, રાધાને પ્રશ્ન કર્યા પહેલા રાધાની આંખમાં એને ઉદાસીનતા જોવા મળે છે. તમારો ચહેરો જ તમારા આખા વ્યક્તિત્વ તમારું કહી દે છે. તમારી પાસે ભાષા મોઢેથી કહીએ ને એ નહીં, ચહેરો પણ એક આપણી ભાષા કહે છે, બોડી લેંગ્વેજ આપણે કહીએ ને. સમજા? કે શબ્દથી જ આપણે વાતચીત કરી શકીએ એવું નથી હોતું. આપણો આ હાવભાવ એ પણ આપણને વાત કરતા હોય છે. તો અહીંયા એમ કહેવાય છે કે રાધા પાસે જાય છે અને કશું બોલે એ પહેલાં તો રાધાની આંખમાં શું જોયું? ઉદાસીનતા. કૃષ્ણ ભગવાન હોય એની પાસે તો ઉદાસીનતા હોય ન હોય, બરોબર? એટલે એને ઉદાસીનતા જોવા મળે, દુઃખી જોવા મળે છે. એટલે સૂર એની પાસેથી પાછો આવે છે, કારણ કે એને ખબર પડી ગઈ અહીંયા કૃષ્ણ છે નહીં. એટલે ત્યાંથી સૂર પાછો આવે છે. વહી જતી આ લેરખી. જો મેં તમને એવું કીધું હતું કે વ્યાકરણ તમારા વિરામ ચિહ્નોમાં, સમજ્યા? કે વિરામ ચિહ્નો કેટલા છે? 12. કેટલા છે? વિરામ ચિહ્ન કેટલા છે? કે 12. રેડી? ક્યાં ક્યાં? તો કે પ્રશ્નાર્થ, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર. સમજ્યા? ઓતરણ ચિહ્ન 1, ઓતરણ ચિહ્ન 2. રેડી? લઘુ રેખા, ગુરુ રેખા,
પછી તો કે છગડીયો કાઉસ, મોટો કાઉસ એમ કહેવાય, છગડીયો કાઉસ, નાનો કાઉસ. પછી તો કે એમાં કાકપદ ઉપર અલ્પવિરામ હોય એને શું કહેવાય? લોપ ચિહ્ન. એટલે લોપ ચિહ્ન. તો આવા તમારે 12 ચિહ્નો છે. સમજ્યા? તો 12 ચિહ્નોમાં જો અહીંયા લેરખી આગળ ઉપર એક ચિહ્ન છે જેને કેવું ચિહ્ન કહેવાય? લોપ ચિહ્ન. કેવું કહેવાય? લોપ ચિહ્ન. હવે ત્યાં અક્ષરનો લોપ થયો છે. અક્ષરનો લોપ એટલે કયો અક્ષરનો લોપ થયો છે? તો હ અક્ષરનો. રેડી? તો જ્યારે અક્ષર ન લખવો હોય તો એને લોપ ચિહ્ન કહેવાય. જેમ કે મેં ઘણી વાર તમને કીધું, સામાન્ય રીતે કીધું, તમે તારીખ આમ લખો છો ને કે આજે તારીખ કેટલી થઈ? તો કે 12/7/21. તમે 21 કરો છો તો એનો મતલબ કોઈ નથી હોતો. તમે 12/7/21 લખી છે એટલે 21 કે 2021, તો 2021 દેખાડી હોય ને તો ઉપર અલ્પવિરામ કરાય. રેડી? તો 2000 ઉપર 2021 દેખાડ્યું હોય તો 21 ઉપર અલ્પવિરામ કરાય. તો ઈ અલ્પવિરામ શું સૂચવે છે? કે અહીંયા એક શબ્દ છે જેનો લોપ થયો છે. તો 2001 સાચું કે 2021 સાચું. રેડી? પણ ડાયરેક્ટ ખાલી 21 લાઈન નાખો એટલે ખાલી 21 થયું, એને આગળ કોઈ સંખ્યા જ નથી. તો 2000 નો ખાલી બોલાય, 21 બોલાય છે. એટલે એ લોપ ચિહ્ન છે. બીજું કે લખતા લખતા કોઈ ટીચર લખાવતા હોય ને તમારો શબ્દ અધૂરો રહી જાય એટલે એને આમ ઘોડી મૂકી દો, એને કહેવાય કાકપદ. શું કહેવાય? કાકપદ. એટલે કે ત્યાં તમારે તમારું પૂરું કરવું. તો એવી વસ્તુ. બરોબર? તો એ થાય. સમજી ગયા? તો આ તમારા વિરામ ચિહ્નો 12 છે એમાંનું એક ચિહ્ન છે જે લોપ ચિહ્ન કહેવાય. એટલે કે કોઈ શબ્દ અથવા કોઈ અક્ષરનો લોપ થયો છે તો લે પછી લોપ ચિહ્ન મૂક્યું છે ને પછી રખી એટલે કે લેહરખી. આખો શબ્દ શું થાય? લેહરખી. સમજ્યા? વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે. વ્યાકુળ કરવું એટલે કેવું કરવું? કે ચિંત કરવું. સમજ્યા? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. ઉજાસ એટલે શું? પ્રકાશ. સમજ્યા? ક્યાંનો પ્રકાશ? સાંજનો. સાંજ એટલે કેવો? સંધ્યા ટાણીનો. કે બરોબર સવારનો ઓલો સૂર કૃષ્ણને શોધે છે, ઈ કદમના વૃક્ષને પૂછે આવ્યો ન્યાય નથી, છાયામાં જોઈ આવ્યો ન્યાય નથી, વળી માર્ગની ધૂળને ઢંઢોળી ફફોળીને પૂછે છે ન્યાય નથી, વળી પાછો યમુના નદી કિનારે ગયો ન્યાય એને નથી, નદીએ કશું પ્રશ્નનો જવાબ આપ્યો નથી, રાધા પાસે જાય છે ન્યા પણ નથી. આખો દિવસ એને ગોતવામાં વહી જાય છે. અને હવે તો કે છે આ વહી જતી આ લેરખી. લેરખી એટલે કે બરોબર સંધ્યા ટાણું થાય છે. દી 8મો સમય આપણે કહીએ ને 5 વાગ્યાનો. એટલે બરોબર વહી જતી આ લેરખી અહીં સરતી આ સાંજનો ઉજાસ. હવે તો સાંજનો સમય સમજા વીતવા મળ્યો છે. બરોબર એમ કહેવાય છે દિવસ બરોબર પૂરો થવા આવ્યો, સંધ્યા ટાણું એટલે પછી સાંજનો એટલે સાંજ. તો એમ કહે છે કે હવે તો સાંજ પડવા આવી ગઈ, છતાં મારા માધવ મને મળ્યો નથી. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નહાય મારા માધવને દીઠો છે ક્યાંય. બહાવરી સમજ્યા? 2 બાકળી. બહાવરી એટલે શું થાય? 2 બાકળી. અસ્ત વ્યસ્ત 2 બાકળી થઈ જવું. વિભાવરી એટલે કોણ? રાત્રિ. કોણ? રાત્રિ. સમજ્યા? પગલાની લાગણીથી નહાય. નહાય એટલે હું? નાવું. બરોબર ને? સાદી ભાષામાં કહીએ નાવું. શેનાથી નાય? ઝાકળ. ઝાકળ આપણે ખબર છે ને? ઝાકળ. ઝાકળ ક્યારે પડે? તો વહેલી સવારે. સમજ્યા? ઝાકળ ક્યારે પડે? તો વહેલી. રાત રાણી એટલે રાત રાણી નામનું ફૂલ, ફૂલનું ઝાડ. સમજ્યા? એ ફૂલનું ઝાડ જે રાત રાણી ક્યારે ખીલે? રાત્રે. બરોબર રાત્રિના સમયમાં ખીલે. એટલે કે છે કે હવે તો સંધ્યા ટાણું થઈ ગયું. સંધ્યા એટલે આ દી આથમી ગયો અને હવે તો રાત પ્રવેશી રહી છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નાઈ. એટલે એમ કે છે કે હવે તો બરોબર રાત પડવા આવી. દિવસ તો વયો ગયો, સંધ્યા ટાણું વહી ગયું. સંધ્યા ટાણે તમને ખ્યાલ હોય ને કે ગૌધણ ચરવા ગયા હોય ને, સમજ્યા? અને સંધ્યા ટાણું થાય 5:30-6નો સમય થાય ને તો ઈ ગમે એવો ગોવાળ એને રોકી રાખે ને
પોતાના ખિલ્લે આવીને ઊભી રહી જાય. ગમે ના વાડીએ ગયા હોય તો સાંજ સમયે ઘરે આવી રહી જાય. એટલે સૂર એમ કે છે કે દિવસ વયો ગયો, સમજા, બધાય વયા આવ્યા, પણ કોણ નો આવ્યું? માધવ આવ્યો નહીં. અને હવે તો પડી રાત. રાત પડી છે. રાત કેવી છે? બેબાકળી થઈ ગઈ છે. સૂર તો હવે ગોતવામાં એમ કે છે બરોબર રાત્રિના પગલા થઈ ગયા, એમાં બેબાકળો બન્યો છે. અને બરોબર ઓલા રાત રાણી નામનું જે ફૂલનું ઝાડ છે, રાતે ખીલે, સવારમાં ખરી જાય, બરાબર ને? તો એમ કે છે કે બહાવરી વિભાવરીના પગલાથી, લાગણીથી રાત રાણી ઝાકળથી નાહી, મારા માધવને દીઠો છે કાંઈ. એટલે એ પંક્તિમાં હું સમજાવવા માંગે છે કે જો અહીંયા કોઈ સમયનો નિર્દેશ જ કર્યો કે હવાર પડ્યું, હાંજ પડ્યું, દિયાથમો, સંધ્યા ટાણું, એવું એ લેખક કહેતો નથી. શબ્દ દ્વારા સૂચવે છે કે બહાવરી વિભાવરી રાત રાણી ઝાકળથી નાય. બરોબર રાત થઈ ગઈ છે, રેડી? રાત રાણી ક્યારે આવે? રાત રાણી ફૂલ ક્યારે ખીલે? મધ્યરાત્રે, બરોબર 12 સમયે. એટલે બરોબર એ ફૂલ ખીલી ગયા છે. એટલે કહે છે કે બરોબર મધ્યરાત્રિ થઈ ગઈ છે, હજી આવ્યો નથી. અને પછી ઝાકળથી નાય. કોણ? એ ફૂલ. એટલે ઝાકળ ક્યારે પડે? સવારે. સમજા? ઝાકળને આપણે શું કહીએ બીજું? મૃગજ તો ઉનાળામાં હોય, પણ ઝાકળને બીજું હું આપણે શું કહીએ છીએ? ઝાંઝવા. સમજા? તો એ જે એમ કહેવાય છે સવાર પડ્યું. જો અહીંયા દિયાથમી ગયો, અહીંયા સાંજ રાત પડી ગઈ, બરોબર ક્યારે? તો કે અહીંયા 12 વાગે ખીલે, એટલે 12ની રાત પડી ગઈ અને સવારે ખરી ગયા, સવાર પડ્યું અહીંયા. એટલે એ ફૂલ છે એ ઝાકળથી ખરી ગયા છે. એટલે કે છે આખો દિવસ વહી ગયો તોય ન આવ્યો, રાત વહી ગઈ તોય ન આવ્યો, બીજે દિવસ સવાર પડી ગઈ તોય કોણ ન આવ્યું? માધવ આવ્યો નહીં. એટલે હજી એ સૂર છે એની શોધખોળ કરી રહ્યો છે. એટલે બરોબર એમ કે છે કે હજી મારો માધવ આવ્યો નહીં. આગળ જુઓ કે ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચવશું સુવાળા રંગ. કે કદાચ જો ઉડતું આવે કોઈ મોરપીંછ, સમજા? કારણ કે મોરપીંછના જે મોરપીંછ છે એ કોને અતિ પ્રિય હતું? કૃષ્ણને. એના મુકુટમાં વારંવાર હોય ને, એ અતિ પ્રિય હતું. એટલે કે છે જો કદાચ ઓલું ઉડતું મોરપીંછ આવે ને તો અમે એને શું કરશું? સાચવશું. એ સુવાળા રંગને અમે સાચવી રાખશું. શું કામ? મારા માધવને બહુ ગમે છે. કદાચ મોરના પીછાના બહાને મારી પાસે આવશે. સૂર દિવસ શોધી રહ્યો, ન મળ્યા. રાત શોધી ન મળી. બીજે દિવસની વાત છે કે મોરપીંછ એમ કે છે સૂર કે જો મોરપીંછ ઉડતું ઉડતું આવશે ને તો હું એના સુવાળા રંગને સાચવીને રાખીશ. કદાચ એ મોરપીંછ લેવાના બહાને માધવ મારી પાસે આવશે. મારી તે આ મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક. મયંક એટલે ચંદ્ર. સમજા? મારી તે મોરલીના આભમાં, આભ એટલે શું? ઉપર, બરોબર મોરલીની ઉપર. આભ એટલે આકાશ પણ થાય. શું થાય? આકાશ. જેમ આકાશમાં ચંદ્ર ઉગે છે ને એમ મારી મોરલીમાં કોણ છે? મારો શ્યામ છે, એ મારો ચંદ્ર. જેમ આકાશમાં ચંદ્ર શોભે છે એમ મારી મોરલીમાં કોણ શોભે? ઓલો કૃષ્ણ, ચંદ્રરૂપી કૃષ્ણ. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય, મારા માધવને દીઠો છે ક્યાંય. હરિવર એટલે કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. સમજા? કૃષ્ણ. પરખાય જળ એટલે પરખાય, શોધવા, જળવું, મળવું. સમજા? ક્યાં? પાતાળે, પૃથ્વી, પૃથ્વીની પેટાળમાં. સમજા? જળમાં તેજ. તેજ એટલે શું? પ્રકાશ. જળમાં તેજ તેનું એવું રેલાય. રેલાય એટલે પથરાય. પથરાય. સમજા? કોનું તેજ રેલાય? કૃષ્ણ ભગવાનનું. ક્યાં રેલાય? જળમાં. સમજા?
તેજ એટલે શું? પ્રકાશ. રેલાય એટલે પથરાવું. કોનું પથરાવું? શ્રી કૃષ્ણનું. ક્યાં પરખાવું? પાતાળે પરખાવું. કોણ જળવું? તો કે શ્રી કૃષ્ણ. મારા માધવને દીઠો છે ક્યાંય. અને કદાચ એમ કે છે કે સૂર કે છે કે જો મારો કૃષ્ણ જો પાતાળમાં જઈને બેઠો હોય ને તો એના તેજના કારણે એ પાતાળમાંથી મને પરખાઈ જાય એવો છે. સમજા? એટલે કદાચ જો એ પાતાળમાં બેઠો હોય ને તો એના તેજના કારણે એ જડી જાય, પણ મારા માધવ મને જડ્યો નથી. એટલે કે છે મારા માધવને દીઠ્યો છે ક્યાંય. હજી સૂરને એ મળ્યો નથી. એટલે એમ કહેવાય છે કે એ અહીંયા એની શોધ પૂરી કરે છે. ક્યાંથી શરૂ કરી હતી? તો કે એ જ્યારે કદમના ઝાડેથી, સમજા, યમુના નદી, પેલી ધૂળ, રાધાની આંખ ઉદાસી હતી, મોરપીછ સાચવી રાખશું, રાત વહી ગઈ, વળી દિવસ થયો, ઝાકળથી ઓલા પાન ખરી ગયા છે. સમયનું નિર્દેશ નથી કરતા, પણ જે શબ્દોથી, જે ઘટના છે એનાથી નિર્દેશ કરે છે. જોઈએ આપણે પછી એનો સ્વાધ્યાય. રેડી? તો તમે કાવ્ય સારી રીતે ભણી ગયા. તો હવે આપણે એનો સ્વાધ્યાય વિશે વાત કરીએ કે સ્વાધ્યાય એનો જેમાં એમ કહેવાય છે કે રાધાની વિકલ્પો માટે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ, કે રાધાની આંખ ઉદાસી કેમ હતી? શું હતું એની આંખમાં? તો શું હતું? કૃષ્ણ માટેનો વિરહ. બરાબર ને? કારણ કે કદમની ડાળી તો નહોતી, યમુનાનું વેણ તો નહોતું, કૃષ્ણ મિલન તો નહોતું. મિલન હોય તો હાસ્ય હોય, રોદન ન હોય, વિરહ ન હોય, દુઃખ ન હોય. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? કોના ઉડતા આવવાની? તો કે મોરપીછ. જો કદાચ મોરપીછ આવે ને તો એના સુવાળા રંગને હું સાચવીશ. પછી જો ટૂંકા પ્રશ્ન 1 માર્ક્સના. માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? શું પૂછે છે? તો કે મારા માધવને દીઠો છે ક્યાંય. બરોબર? પાતાળમાં કોણ પરખાય? તો કોણ પરખાય? હરિવર. બરોબર? જો આટલા શબ્દો લખો, ટૂંકો પ્રશ્ન, જવાબ રોકડો. રેડી? પછીનો જવાબ પ્રશ્ન કે રાતરાણી ઝાકળથી નહાય છે, કારણ કે કેમ રાતરાણી ઝાકળથી નાય? તો કે રાત્રિએ ખીલતું આ ફૂલ છે રાતરાણી, રાતે જ ખીલે. સવારમાં એ ખરી જાય છે, એટલે ઝાકળના બિંદુ એની ઉપર પડે એટલે સવાર ખરી જાય, એટલે રાતે ખીલે ને સવારમાં ખરી જાય. એટલે શેનાથી ખરે છે? ઝાકળના પાણીથી. સમજા? એ આખો દિવસ રહેતું નથી. જળમાં કોનું તેજ રેલાય છે? જળમાં હરિવરનું તેજ રેલાય છે. બરાબર? પછી મોટા પ્રશ્નો છે જે તમારા એમ કહેવાય છે કે એ પ્રશ્ન રેડી? તો મોટા પ્રશ્નમાં તમે જુઓ, નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં જવાબ આપો. એમાં તમારે પણ એક પ્રશ્ન છે અને એક છે કે એક કાવ્ય પંક્તિ પૂરી કરવાની. એટલે ખાસ વસ્તુ એ વસ્તુ યાદ રાખજો કે તમારે જે મોટો પ્રશ્ન છે તો એ મોટો પ્રશ્ન એમ કહેવાય છે એક જ છે. સમજા? એક જ પ્રશ્ન. એટલે કે માધવને મેળવવા માટેને સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દમાં લખો. આ પ્રશ્નનો જવાબ સરસ છે. સમજા? તમારા શબ્દમાં. હવે તમારા શબ્દમાં લખવાનું કીધું એટલે શું કરવાનું? કાવ્ય સાર આખો. રેડી? આરંભથી અંત સુધીનો કાવ્ય સાર, જેમાં એને પાછું એમ કીધું તમારા શબ્દમાં, એટલે આડોવળો થાય તો ચાલી શકે. થયો ને? ઓકે. તો જેવો એને જવાબ માંગ્યો છે એવો પરફેક્ટ જો જવાબ તમે આપો એટલે રોકડા તમારા 3 માર્ક્સ. તો બોલો હવે વિદ્યાર્થી મિત્રો, તો એમ કહું છું કે તમને આ કાવ્ય સરસ રીતે સમજાણું ને? માધવને દીઠ્યો છે ક્યાંય, હરીન્દ્ર દવેનું. અને શેમાંથી લેવાયું? તો વરસાદ આવે છે. રેડી? ઓકે, સરસ. અસ્તુ.